જય માતાજી, જય મોગલમાં બધાને ભગવાન માતાજી હવનું સારું કરે ને બધાને હાદા નરવા રાખે એવી પ્રાર્થના. અને જો આપણે વરસાદ પણ બહુ સરસ આવી ગયો, પણ આપણે જોતો તો થોડો અને આવી ગયો જાજો, તો નુકસાન પણ બહુ થયું છે. અને અમારે સરસ મજાનો કૂવો ને એવું બધું ભરાઈ ગયું છે, અને બહુ વરસાદ આવ્યો છે, નુકસાન ઘણું થયું છે. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, આપણે બતાવશું કે અમારે શું શું નુકસાન થયું છે. અને કૂવો સરસ મજાનો ભરાઈ ગયો છે, અને આપણે જો અત્યારમાં વાડીએ આવી ગયા છે સવારમાં. અને જો આજ તો આપણે મકાઈ વાઢવાની છે, અને મરચીમાં થોડુંક ખાતર ને એવું દાટવાનું છે, એટલે એવું કામકાજ કરવાનું છે. અને આપણે તમને બતાવશું કે કેટલું નુકસાન થયું છે, તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. જો પહેલાં તો આશે આપણો કપા, જો આવડો આપણે કપા થઈ ગયો છે. પાળા બાંધ્યા નહોતા એટલે વરસાદના કારણે કપા આડો પડી ગયો છે. અને મકાઈ છે, એ મકાઈ પણ જો કપા માથે બધી સૂઈ ગઈ છે. ને કપામાં ત્યાં પાણી ભરેલું છે, આમ રેસકાઈ ગયું છે એટલે પાણી ભર્યું છે. તો જઈએ આપણે આગળ કે કેટલું પાણી કપામાં ભર્યું છે. જોવો આટલું પાણી કપામાં ભર્યું છે. આ છે અમારો કપા. જોવો અમુક છોડવા ઊભા છે, અને બાકી કાંક આડા પડી ગયા છે. અને આ બાજુ બીજા ખેતરમાં જો એવું જ થયું છે. જો આ બાજુ પણ પાણી ભર્યું છે, અને આ મકાઈ તમે જોઈ શકો છો. આ મકાઈ છે એ બધી કપ્પા ઉપર પડી ગઈ છે, એટલે હવે આ મકાઈને પાણીમાંથી વાઢીએ ને આપણે બારી કાઢવાની છે. અને જો આમાં પાણી ભર્યું છે, જો આ બધું પાણી ભર્યું છે, રેસકાઈ ગયું છે. જો કપામાં આપણે મકાઈ વાવેલી હતી, અને બધી મકાઈ આડી પડી ગઈ છે. અને કપાના છોડવા અંદર સુકાવા માંડ્યા છે. જો આટલું આ પાણી ભરેલું છે, અને કપા આપણો બધો આડો પડી ગયો છે. જો અને આપણી તુર વાવેલી છે, તો જો આ તુર પણ આપણી સુકાઈ ગઈ છે. જો બધાય તુરના છોડવા સુકાઈ ગયા છે, અને આમાં પાણી ચાલ્યું જાય છે આખા ખેતરમાં. જો આ બધે પાણી ચાલ્યું જાય છે, અને તુરનું તો પૂરું જ થઈ ગયું છે. જો અને કપાન છોડવાય સુકાવા માંડ્યા છે. હવે જાવી આપણું બકાલું જોવા, એમાંય ત્યાં બકાલું કેવું છે, તો જઈએ હવે આપણે બકાલું જોવા. કપામાં તો એટલું નુકસાન થયું છે, અને બકાલામાં કેટલું નુકસાન થયું હોય, જાય કેટલુંક થયું છે એમાં. અને જોવો પહેલાં તો આ છે આપણી માંડવી. જો આપણે આ બેટી બત્રી માંડવી છે, તો જો આ માંડવી તો આપણે સરસ છે, આમાં બહુ વાંધો નથી. જો આપણી માંડવી ઓલી બાજુ 20 નંબર છે, અને આ રહી આ બધી એ છે 32 નંબર. અને સામે આપણે બકાલું વાવેલું છે, તો જાવી હાલો જોવા કેમ છે આપણું બકાલું. જો આવી ગયું આપણું બકાલું, અહીંયા વાવેલું છે આપણે માંડવીની પડખે જ વાવેલું છે. જો પહેલાં તો આપણે છોડીનો સાહ આવી ગયો. જોવો અને આ છે આપણો ભીંડો. જો ભીંડાને સિંગવી સરસ મજાની આવી ગઈ છે, ને ફૂલે આવી જશે, ને સિંગવી સરસ મજાની આવી ગઈ છે. જો આ છે આપણો ભીંડો. આપણે બધું બકાલું અહીંયા એક જગ્યાએ જ વાવેલું છે. આમ થોડુંક વાલને એવું અલગ વાવ્યું છે, અને બાકીનું તો બધું જો અહીંયા જ વાવેલું છે. એટલે આ છે આપણું બકાલું. અને આ બાજુ ગુવાર છે, તો એમાંય જો ફાલ આવી ગયો છે, પણ વરસાદના લીધેથી જો ફાલ ખરી ગયો છે, એટલે સિંગુ જે નાની નાની આવી હતી ત્યાં જ ફાલ ખરી ગયો છે. જો આ છે આપણો ગુવાર. ને જાઈએ આગળ ઘીસોડા અને એવું બધું આગળ વાવેલું છે, તો એમાંય તે ઘીસોડાને એવું નાનું નાનું આવવા માંડ્યું હતું, પણ વરસાદના લીધે એ તે બધું બળી ગયું છે. જો આ ગુવાર બધો આડો પડી ગયો છે, અને ફાલે ખરી ગયો છે. જો આમાં ગુવારમાં ફાલ આવી ગયો, તો હજી શીંગું નહોતી આવી, પણ તાજ ફાલ વરસાદ બહુ આવ્યો એટલે ફાલ ફરી ગયો. અને જો આ બધો આડો પડી ગયો છે ગુવાર. અને આ સોળીમાંય તે શીંગું તો થવા માંડી, પણ આમાંય તે ફૂલડાને એવું બધું ખરી ગયું, અને સોળી જો બધી એમના માડી પડી ગઈ છે. અને એક ભીંડો સરસ છે, જો એમાં સરસ શીંગું આવી ગઈ છે ભીંડામાં. જો સરસ મજાના ફૂલ આવી ગયા છે, અને શીંગું પણ ભીંડામાં તો સરસ છે. ભીંડાને વાંધો નથી, ભીંડો નથી બગડ્યો, ભીંડો તો સારો જ છે.
અને આમ આગળ જઈએ જો ત્યાં આપણે કિસોડા અને કાંકડીને એવું વાવેલું છે. જો અહીંયા આપણે કિસોડા ને કાંકડી ને દૂધી ને એવું બધું અહીંયા વાવેલું છે. જો લાઇટના થાંભલા ઉપર કિસોડાનો વેલો જો લાઇટના થાંભલા ઉપર ચડાવવાનો છે એટલે ચડી ગયો છે. જો આ છે આપણી કાંકડી ને કિસોડા ને દૂધી ને કારેલા ને બધાય વેલા આમાં વાવેલા છે. અને સરસ મજાના ફૂલ અત્યારમાં જો દેખાય છે, પીળા પીળા ફૂલ સરસ આવી ગયા છે. કિસોડાના ફૂલ છે જો, અને કાંકડીમાં ઝીણા ઝીણા ફૂલ છે એ કાંકડીમાં હશે. જોઈએ આગળ આપણે કાંકડી છે કે નહીં. વેલા તો બહુ જબરા થઈ ગયા છે. અહીંયા આપણે જો કાંકડી છે એક, જો અહીંયા કણે ને આ બાજુ તો જો સરસ મજાની એક કાંકડી અહીંયા પણ છે. આપણે અક્ષુભાઈ હાટું લેતા જાવી. જો સરસ મજાની કાંકડી અહીંયા છે. બીજો તો આમાં હશે પણ ગોતવી પડે. વેલા તો બળી ગયા થોડા થોડા, તો એ કાંકડી તો છે. કિસોડા આમાં આવી જશે પણ ઝીણા ઝીણા છે. જો તમે જોઈ શકો છો, જો આવડા આવડા કિસોડા થયા છે. જે જો નાના નાના છે જે કિસોડા આપણે. હવે જઈએ આગળ આપણે વાલ ને મરચીની ઓલી બાજુ વાવેલું છે. અને જો આ છે આપણા વાલનો ક્યારો. જો આ વાલનો ક્યારો આપણે વાવ્યો છે. આમાંય તે ફાલ ખીરી ગયો છે. ઝીણા ઝીણા વાલ આવ્યા હતા પણ આમાંય વરસાદ આવ્યો એટલે આમાંય ફાલ ખીરી ગયો છે. એટલે આમાંય બહુ જ નુકસાન થયું છે. અને આ બાજુ જો મરચી વાવેલી છે, તમને દેખાતી નહીં હોય કેમ કે મરચી જે વાવી હતી ત્યાં બહુ વરસાદ આવ્યો એટલે બળી ગઈ છે. જો આ મરચીને છોડવા બળવા માંડ્યા છે. અને આપણે આ ટમેટી વાવેલી છે, તો ટમેટીને છોડવા પણ સુકાઈ ગયા છે. જો અને આ છે આપણા મગ. શીંગું જો પાકવા તો મંડી છે પણ ચોડવે ને ચોડવે શીંગું ઉગી ગઈ છે. જો આ શીંગું પાકી ગઈ છે પણ ઉગવા મંડી છે. વરસાદ આવ્યો એટલે બધા જો મગ ઉગી ગયા છે. આ બધી શીંગું ફાટી ગઈ છે અને મગ ઉગી ગયા છે. જો સામે બી દેખાય છે. એટલે મગમાં પણ ઘણું બધું નુકસાન થયું છે. તો ખેડૂતનો તો બધું આવું છે, હાથમાં આવે તો આવે, નહીં તો બધું જાય. એટલે જો મગ તો ઉગી ગયા છે કેમ કે હવે આ તો ન હાલે. એટલે હવે આને ઉપાડી નાખવા પડશે. હારી હારી શીંગું વીણી લેશું, બાકીના તો આને બધા ઉપાડી નાખવા પડશે હવે, કેમ કે હવે તો આમાં ફાલ ન આવે. ને આ બાજુ અમારી માંડવી છે. જો માંડવી તો સારી છે, માંડવીમાં તો બહુ કાંઈ વાંધો નથી. જો આ છે આપણી 20 નંબર માંડવી છે. જો અમારી માંડવી. અને હવે આપણે આગળ જાવી કેમ કે અમારો કૂવો ભરાઈ ગયો છે, તો બતાવી દેવી કે કેટલો કૂવો ભરાઈ ગયો છે. તો જો આ છે આપણો કૂવો. જો આખો કૂવો ભરાઈ ગયો છે. આપણે અત્યારે કૂવાને કાંઠે જ ઊભા છે. આમાં આપણે હાંડો બોળીને પાણી ભરી લેવી એટલો જો કૂવો ભરાઈ ગયો છે. સરસ મજાનો આખો કૂવો ભરાઈ ગયો છે. અને ઓલા પણેથી જો બહુ વરસાદ આવ્યો એટલે કૂવામાંથી આમ ભેખડા પણ બધી બાજુથી કૂવામાં ઘણા પડી જશે. ઓલી બાજુ જો ધોવાણ થઈ ગયું એટલે ઘણો કૂવામાં ગાળ પણ ઘણો પડી ગયો છે. અને જો સરસ આખો કૂવો ભરાઈ ગયો છે. તો સરસ મજાનું પાણી ભર્યું છે. હવે આપણે જઈએ પાછા વાળીએ. કૂવો અહીંયા ઢોકળો છે, બહુ આઘો તો નથી. જો કેટલો ભરાઈ ગયો છે. આ કૂવાને કાંઠે પીપળો પણ છે. જો મોટો જબરો પીપળો છે. અને જો આપણે મશીન પણ છે અહીંયા. લાઇટ ન હોય ત્યારે આપણે મોટર ન ચાલુ થાય તો જો આપણે મશીન હોતું છે. એટલે ક્યારેક લાઇટ ન હોય તો મશીન પણ ચાલુ કરવાનું હોય. અને જો આખો કૂવો સરસ મજાનો કૂવો ભર્યો છે. અને હવે જઈએ આપણે વાડીએ. તો જો આપણે વાડીએ આવી ગયા છીએ અને તમને જો બતાવી દીધું આપણે કેટલું નુકસાન થયું છે. કપામાં કેટલું નુકસાન થયું છે અને બકાલામાં ને એ બધું. પણ આમ એટલો બધો તો વાંધો અમારે નથી કેમ કે માંડવીને એવું તો સારું છે. અને અમુક ખેડૂત ભાઈઓને તો બિચારાને કપા માંડવીને એવું બધું બળી ગયું છે ને સુકાઈ ગયું છે. અને બકાલાય ઘણા ખરાને સુકાઈ ગયા છે ને બળી ગયા છે, એવું બધું થયું છે.
એક રીતે તો આમ એમ થાય કે હા વરસાદ આવ્યો સારું, પણ બહુ ઝાઝો આવ્યો એટલે નુકસાન થયું. પણ ભગવાને પાણી દીધું છે એટલે જો આગળ આપણે પછી મોલ કાંઈ વાવી એ તો બધું સારું થવાનું જ છે. એટલે એક રીતે તો સારું છે. અને આમ નુકસાને ઘણું થયું બધા ખેડૂતને, પણ હરમત ન હારવાની હોય, કેમ કે આપણે ખેડૂતને તો આવું જ થાય. વધારે વરસાદ આવે તોય વાંધો અને ન આવે તોય વાંધો. એટલે હવે આગળ પછી પાણી દીધું છે તો આપણે આગળનું વાવશું, તો એમાં તો નથી પછી બગડવાનું, એ તો સારું થાય જ તે. પણ પાણી છે એટલે થશે. અને જો વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો વિડીયોને હવે અહીંયા આપણે પૂરો કરી દેવી. અને આપણે જો મકાઈ છે એ હવે વાઢવા જવાનું છે, ઢોરને નાખવાની છે. અને એમાં ગારો છે, એમાં આમ પગે આમ ગરી જાય ગારામાં, એટલો બધો તો ગારો છે, હલાતું નથી એટલો બધો ગારો છે. તોય મકાઈ વાઢવા તો જવું પડશે, કેમ કે એ કપા માથે પડી ગઈ છે. એટલે આ મકાઈ આપણે બધી વાઢીને બારી કાઢવાની છે. એટલે અમે જઈ મકાઈ વાઢવા. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખેડૂત ભાઈ હોવ તો વિડીયોને આગળ શેર કરજો. જય માતાજી, જય મોગલમાં. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે.